વડોદરા જિલ્લાના સિનોર અને કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમની માંજરોલ અમરેશ્વર માઇનોર કેનાલ આજે અવ્યવસ્થાનું જીવતું ઉદાહરણ બની છે. નર્મદા પરિક્રમા માર્ગ ચાલતા પરિક્રમાવાસીઓ આસ્થાના પગલે નીકળ્યા છે, પણ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે હવે દુર્ગંધ સહન કરવાનો વારો આવી રહ્યો છે. વડોદરા જિલ્લાના સિનોર અને કરજણ તાલુકામાંથી નર્મદા નિગમની માંજરોલ અમરેશ્વર માઇનોર કેનાલ પસાર થાય છે. તેની બાજુમાંથી નર્મદા પરિક્રમાવાસીઓ માટેનો માર્ગ આવેલો છે. કેનાલની અંદર અસંખ્ય મહાકાય વૃક્ષો ધરાશય થયેલી હાલતમાં પડ્યા હતા. સાથે જ ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય છે. આ વૃક્ષોના કારણે કેનાલમાં મૃત વન્ય પ્રાણીઓ ફસાઈ જાય છે, જેના કારણે પાણીમાં મૃતદેહો ડિકમ્પોઝ થઈને ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે. અમારા ગામ ઉપર રહીને કેનાલ ગલી છે અને ગંદકી વધારે થઈ ગઈ છે. ઝાડવા અંદર પડેલો છે, કચરું બધું સાફ કરવાનું છે અને આ સાફ થાય તો સારું. કોણે કોણે રજૂઆત કરી? ધારાસભ્યને એમને અમે રજૂઆત કરેલી છે. હમણાં કેવી હાલત છે કેનાલ? અમને કેનાલની બહુ ખરાબ હાલત છે. કેટલા મોટા મોટા ઝાડ? ઝાડવા ખાસા નામી હોતી છે, મોટા મોટા બાવર હોતી છે અને હુક્કા બાવર હોતી અંદર પડેલા છે. પ્રશાંતભાઈ દિનેશભાઈ પટેલ છે, કોઠિયા ગામનો રહેવાસી છું ને અમારે સર્વ ખેડૂતોની માંગ છે કે આ અમારા ત્યાંથી નર્મદા નિગમની કેનાલ પસાર થાય છે, નારેશ્વર શાખા, તો એની સાફ સફાઈ થાય તેના માટે અમે સાડલી બી રજૂઆત કરેલી છે નર્મદા નિગમમાં. MLA શ્રીને બી કીધેલું છે, અક્ષયભાઈને. તો ને અમારા કેનાલ પરથી મેન તો નર્મદા પરિક્રમાવાસી છરકે છે, એટલે એમને જરી ચાલવામાં સારી સવલત રહે એ માટે સારી સાફ સફાઈ થાય ને વર્ષોથી અંદર ઝાડવા બરાબરના પડેલા છે, એમાંથી વન્યજીવો બી મરેલા બધા ત્યાં અટકે છે ને દુર્ગંધ મારે છે. તેને દેખે આ ઝાડી સાફ થાય એવી અમારી સર્વ ખેડૂતોની રજૂઆત છે. હાલમાં અંદર તો એટલા બધા બાવળિયા પડી ગયેલા છે કે બધું અંદર કચરો એકલો ઘેરાતો જાય છે અને સાઈડોમાં બી એટલા બધા બાવળ વધી ગયા છે, તે અમારે અવર જવરમાં બી મુશ્કેલ થાય છે ને પાક કાઢવામાં બી મુશ્કેલ થાય છે. તો અમે સાડલી નિગમમાં રજૂઆત કરેલી છે, MLA શ્રીને કીધેલું છે, રજૂઆત કરેલી છે મૌખિક. તો અમારી માંગ એવી છે કે આ કેનાલ ચોખ્ખી થાય ને અમને સવલત રહે. मैं दमोह जिला से आया हूँ, जबलपुर भेड़ा घाट से मैंने परिक्रमा उठाया माई नर्मदा का। समुद्र महाराज में पार होकर आ रहा हूँ तो यहाँ रास्ता परिक्रमा मार्ग में नहर में पेड़ डरा है, बहुत सी लहर से आदमी की मूर्ति डरी है, बदबू बहुत ज़्यादा देती है, निकालने की दूर पड़ती है। शासन को देख के आगे व्यवस्था बनाए उसकी। परिक्रमा मार्ग में बहुत दिक्कतें आ रही है, बदबू से बहुत ज़्यादा तकलीफ होती है। कम से कम 1 घंटा नाक मूंद के चलना पड़ता, सांस लेने की दूर पड़ती है हम लोगों को। शासन इस पर ध्यान देवे, क्या है क्या नहीं है, साफ सफाई करा देवे शासन। मैं दमोह जिला से आ रहा हूँ, MP। रमेश सिंह लोधी, थाना नोहटा, तहसील जवेरा, जिला दमोह से हैं। ग्राम पंचायत कुरुगा के हम रहने वाला। હું અપ્પુભાઈ માછી, સરપંચ કોઠિયા ગ્રામ પંચાયત. અમારું ગામ નર્મદા નદીના કિનારે આવેલું છે અને અમારા ગામને એ થઈને આ નર્મદા કેનાલ હોય પસાર થઈ રહી છે અને આ રસ્તો મુખ્ય રસ્તો પરિક્રમા નર્મદા પરિક્રમાવાસીઓ જે જાય છે એના માટે લોકો આ ઉપયોગ કરે છે પરિક્રમાવાસીઓ માટે. પણ છેલ્લા કેટલાક સમયથી આ કેનાલ પર જે પાણી વહે છે એની આ બાવળિયા જો આ પાછળ જ પડેલો છે એક બાવળિયો, એના થકી જે વન્ય પ્રાણીઓ હોય એ હોય તે અંદર પડે છે અને આવા ઝાડવા પડેલા હોય તે રોકાઈ જાય છે. એનાથી દુર્ગંધ બહુ મારે છે. દુર્ગંધ મારે છે ત્યાં જે પરિક્રમાવાસીઓ જે જાય છે ને એ બહુ દુર્ગંધનો સામનો કરવો પડે છે. એટલે અમારા લોકોની માંગ એવી છે કે નર્મદા કેનાલવાળા આ જે ઝાડવો પડેલો છે એ સાફ કરે અને જે પાણીનો નિકાલ થાય તો જે આ બધું આ પ્રાણીઓ જે મૃતદેહ પડેલા હોય એ રોકાય ના અને દુર્ગંધ ના મારે એ અમારી માંગ છે. એટલે વહેલી તકે તમે તાત્કાલિક ધોરણે અમે રજૂઆત નર્મદા નિગમમાં અને બધે ધારાસભ્યશ્રીને અને આ કેનાલની શાખાઓ જે લાગે છે ત્યાં હોય રજૂઆત કરી છે, પણ એનો કોઈ નિકાલ નહીં આવતો. હાલમાં જુઓ તમારી સાથે દેખાય જ છે, આ જો આ ઝાડ પડેલું છે ત્યાં આગળ કેટલાય લોકો અટકેલું છે અને દુર્ગંધ હોય એટલી બધી મારે છે. આવા તો અસંખ્ય ઝાડો આ કેનાલ પર પડેલા છે. અપ્પુભાઈ માછી, સરપંચ કોઠિયા ગ્રામ પંચાયત. ફૈઝ ખત્રી, દિવ્યાંગ ન્યૂઝ, સિનોર, વડોદરા.